ભૂખી કાસને રીરૂટ કરવાની કામગીરી રદ કરવા માટે કાઉન્સિલર જા દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કોંગી કાઉન્સિલર જા દેસાઈએ આ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને લેખિતમાં રજૂઆત કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં આવતા છાણી જકાતનાકા કેનાલ પાસે ભૂખી કાસને ડાયવર્ટ કરી રીરૂટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। જ્યારે આ ભૂખી કાસને ડાયવર્ટ કરીને રીરૂટ કરવામાં આવશે એટલે કે 4.5 મીટરની ચેનલ જો બનાવવામાં આવે તો જે વિસ્તારમાં પાણી નથી ભરાતા તે વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જશે અને ત્યાંના લોકોને પણ હાલાકી પડશે। માટે આ રીરૂટ કરવાની કામગીરી ન કરવામાં આવે, આ કામગીરી રદ કરવામાં આવે તેવી માંગ જા દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે। આ માટે કોંગી કાઉન્સિલર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। લગભગ છેલ્લા ઘણા સમયથી ભૂખી કાસના મુદ્દાને લઈ અને અમે વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો, વોર્ડ નંબર 1ના નાગરિકો સાથે જે રજૂઆત કરી રહ્યા છે કે જે રીતે 2024માં 2 મહિનામાં 3 વખત વડોદરા શહેરમાં પૂર આવ્યા, વડોદરા શહેરની પરિસ્થિતિ એટલી ભયજનક થઈ। તમે જુઓ પૂરની પરિસ્થિતિ કે વડોદરામાં બહાર નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, સાથે સાથે પશુઓના મૃત્યુ થયા, વડોદરા શહેરમાં કરોડો અબજોનું નુકસાન થયું। એના કારણે જે રીતે વિશ્વામિત્રી વાઇડનિંગ કરવાનું જે કામગીરી હાલ કોર્પોરેશન કરી રહ્યું છે તો એમાં એક કામગીરી અમારા વોર્ડ નંબર 1ને અફેક્ટ થઈ એવી કે જ્યાં છાણી જકાતનાકાથી નવાયાર્ડ સુધી ભૂખી કાસને રીરૂટ કરવાની કામગીરી આ લોકો લાવ્યા છે। તો અમે એ કામગીરીનો એટલે વિરોધ કરીએ છીએ કે ભાઈ છાણી જકાતનાકાથી નવાયાર્ડવાળા રોડ પર જે પાણી ભરાય છે એ પાણી ભૂખી કાસ મારફતે જતું રહે છે। જો તમે નવો ભૂખી કાસનો આખો રીરૂટ કરશો તો અમારા વિસ્તારના ટીપી 13 વિસ્તાર છે, છાણી જકાતનાકાની આજુબાજુની સોસાયટીઓ છે, નવાયાર્ડની બાજુના જે વિસ્તારો છે જેવા કે જૂની રામવાડી, નવી રામવાડી, રમણીકલાલની ચાલી, રસુલજીની ચાલી, રોશનનગર, રોશન પાર્ક, અહેમદ રજા નગર, જૂની આશાપુરી, નવી આશાપુરી, અમરનગરની આજુબાજુના વિસ્તારો, ટીપી 13ની સોસાયટીઓ, સાથે સાથે ચિસ્તિયાનગરથી લઈ અને પ્રભુ પાર્ક, પરમ પાર્ક, પુષ્પક પાર્ક, આસોપાલવ સોસાયટી, માઇકૃપા સોસાયટી, પાવન પાર્ક, સંતોકનગર, સૂર્યનગર, નતાશા રેસિડેન્સી, નતાશા પાર્ક, મારુતિ ટાઉનશીપ, આ તમામ સોસાયટીઓના નાગરિકો ખરેખર હેરાન પરેશાન થઈ જશે, પૂરની ચપેટમાં આવી જશે। જો આ રીરૂટની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બહુ મોટું આંદોલન થશે, કારણ કે આ રીરૂટની કામગીરી કરવાથી અમારા વિસ્તારના નાગરિકોના ઘરોમાં જે પાણી નથી ભરાતા એ પાણી ભરાશે અને લોકોને કરોડોનું નુકસાન થશે। એટલે આ કામગીરી રદ કરવા માટે ભૂખી રીરૂટની કામગીરી છાણી જકાતનાકાથી નવાયાર્ડથી જે નિઝામપુરા સ્મશાન લઈ જવાની કામગીરી જે આ લોકોએ લાવ્યા છે એ કામગીરી કરવાથી જે નવા બનાવેલા રોડો છે એ રોડ પણ તૂટી જશે અને એનો પણ આર્થિક બોજો કોર્પોરેશનના માથે આવશે અને કોર્પોરેશનને નુકસાન ન થાય અને વડોદરા શહેરમાં અમારા વોર્ડ નંબર 1ના નાગરિકોને નુકસાન ન થાય એ માટે આ કામગીરી રદ કરવા માટે અમારી માંગણી છે।